ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગાવતા જોઈ પ્રદૂષણના વિચારે ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો હતો। પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં સ્કૂલમાંથી તાલુકા અને જિલ્લા તેમજ ઝોન અને રાજ્ય કક્ષાએ ભાગ લઈ પ્રથમ નંબર આવ્યો છે। ત્યારે આગામી દિવસમાં આ પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે। ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે, વધુ ગરમી અને ઠંડી અને વરસાદ પડવો જેવી સ્થિતિ જોવા મળે છે। વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતો અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા પ્રજવીનસિંહે પંજાબ મહેમદાબાદ ગયો હતો અને ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવતો જોવા મળ્યો હતો, જેથી પ્રદૂષણ જોવા મળ્યું હતું। આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન અને પ્રદર્શન પ્રજવીનસિંહે ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું। 15 દિવસમાં 8000થી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી લીધો હતો અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગના શિક્ષક ભીખાભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજવીનસિંહ પંચાવત અને શ્રેય મહેતાએ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો, પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો। ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો, જે તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો તે હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવે અને ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। જો કે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો, ઈડરમાં જિલ્લા કક્ષાનો અને અમદાવાદ ખાતે ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે, જે પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે। ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ 5 વિભાગમાં પ્રથમ નંબર આવી અને આવનાર પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે, જેમાં હેલ્થ વિભાગમાં સાબરકાંઠા, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ વિભાગમાં રાજકોટ, એગ્રીકલ્ચર વિભાગમાં સુરત, કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અમરેલી અને કોમ્પ્યુટેશન થિંકિંગ વિભાગમાં દાહોદ જિલ્લો પોતાના પ્રોજેક્ટ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે। આ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટમાં 4 બોક્સની અંદર સળગાવેલા કચરાની બાજુમાં હીટિંગ પેનલ લગાવેલ છે। કચરાથી ઉર્જા ઉત્પન્ન થઈ તેનો પાવર બેટરીમાં સેવ થાય છે, તે પાવરથી તેની બાજુમાં સેટ કરેલ LED બલ્બ હીટિંગ પેનલની મળેલી ગરમીની મદદથી ચાલુ થાય છે। સળગાવેલા કચરાનો ધુમાડો પાઇપમાં થઈ વોટર ટેન્કમાં આવે છે, તે પાઇપ વોટર પંપ વડે પાઇપમાં થઈને વોટર કુલિંગ એર ફિલ્ટરમાં આવે છે। પ્રદૂષણથી ઉત્પન્ન થયેલા કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફીટ કરેલા રોલરની સપાટી પર જામી જાય છે। આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે, જેથી પ્રદૂષણ ઓછું થાય છે। જોકે પ્રજવીનસિંહ આગામી દિવસે રાષ્ટ્રીય કક્ષાએ યોજનાર સ્પર્ધામાં ભાગ લઈ આ પ્રગતિ નંબર 1ની સિરીઝ નહીં તૂટે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે કેસી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હું પ્રજવીનની સિસ્ટર છું અને પ્રજવીનને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો એને બધા અલગ અલગ સાયન્સ ફેરમાં ભાગ લીધો, ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેરમાં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો। એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરમાં એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ છીએ। સાથે સાથે ઘર પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કંઈ ઉપયોગી બને એવી આશા રાખીએ। જય માતાજી, હું પ્રજવીનની મમ્મી છું। મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ શોખીન હતો। નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે। મોટો થયો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ, આ બધું છોડી દે, પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો। તો પછી મને એવું લાગ્યું કે ના, ખરેખર આ છોકરો કંઈક કરશે। તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં આ બધામાં એને ભાગ લીધો હતો, છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે। તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય અને મને બહુ આનંદની વાત છે। માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય। જય માતાજી। અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થયેલું છે। ગ્લોબલ વોર્મિંગને લીધે વાતાવરણમાં ફેરફાર થાય છે અને એકવાર હું મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા ગયેલો, ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી, ત્યાં 24 કલાક કચરો સળગાવવાનું કામ ચાલુ હતું। તો પછી અમે ઘરે આવ્યા પછી થોડા સમયમાં
અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન થયું, તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો. અને આ પ્રોજેક્ટ અમારો બનાવવામાં 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે. અને આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવવું. આ પ્રોજેક્ટની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યું છે. તેની આજુબાજુ 3 હીટિંગ પેનલ લગાવેલા છે. હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એ રૂપાંતરિત થયેલી ઉર્જા બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલી ઉર્જા રાતે આપણે સ્ટ્રીટ લાઇટમાં બધે વાપરી શકીએ છીએ. પછી જે કચરો સળગાઈને જે પ્રદૂષણ થયું એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે. વોટર ટેન્કમાં અમે પંપ મૂકે છે. તે પંપ દ્વારા પાણી, જે પ્રદૂષિત પાણી છે તે ફિલ્ટરમાં આવે છે. ફિલ્ટરમાં પાણી સાફ થઈને કુલન્ટમાં આવે છે. કુલરમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી પ્રોસેસ થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે. પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી પર તરે છે. એટલે અમે પાણી સપાટી પર રોલર લગાવ્યું છે. તે રોલર જ્યારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ. અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો, પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર ઈડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. પછી અમે જુનાગઢ રાજ્ય લેવલ માટે ગયા, ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના સાયન્સ ફેર માટે જઈ રહ્યા છીએ. તો અમારે એવી આશા છે કે આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવે તો ભારત દેશને, ગુજરાતનો અને સાબરકાંઠા માટે ગૌરવની વાત કહેવાય. અને આ પ્રોજેક્ટનામાં મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણને બચાવવું.